સુરતમાં ઈએસઆઈસી હોસ્પિટલમાંથી અચાનક વર્ગ 4ના કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। છૂટા કરાયેલા કર્મચારીઓએ ઈએસઆઈસી હોસ્પિટલ બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો। વર્ગ 4ના 9 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરતા સતત ત્રીજા દિવસે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। કોન્ટ્રાક્ટરની મનમાની સાથે કર્મચારીઓ ભોગ બન્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાતોરાત છૂટા કરાયેલા 20 જેટલા કર્મચારીઓને તાત્કાલિક નોકરીમાં પરત લઈ ન્યાય આપવા કર્મચારીઓએ માંગ કરી છે। સુરતમાં આવેલી સરકારી હોસ્પિટલ ઈએસઆઈ ના જે કોન્ટ્રાક્ટરના કર્મચારી છે છેલ્લા 3 દિવસથી નોકરીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમની નોકરી રાતોરાત ચાલી ગઈ છે। કોન્ટ્રાક્ટરને વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ તેમને નોકરી નથી મળી રહી। એક જ આશા રાખી રહ્યા છે કે કોઈ તેમનું સાંભળે અને વર્ષોથી જે નોકરી કરતા હતા તેની નોકરી ફરીથી આપવામાં આવે, તે આશાથી જ અત્યારે પણ ગેટની બહાર તમામ લોકો ઊભા છે। આશરે 20 જેટલા લોકો છે તે 9 થી 10 વર્ષથી આ જ હોસ્પિટલ અંદર પોતાની ફરજ બજાવતા હતા અને નોકરી કરતા હતા, પોતાનું પેટીયું રડતા હતા। રાતોરાત તેમની નોકરી ચાલી જતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। લોકો છે તેમની સાથે વાત કરીશું। બેન, કયો દિવસ છે તમારો અને શું તકલીફો પડી રહી છે, શું માંગ છે આપની? આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અમને અહીંયા। અમારી એક જ માંગ છે સર કે અમને પાછા બોલાવે, પણ હજુ કંઈ જવાબ આવતો નહીં। તમે કોઈને મહિલા શું જવાબ આપ્યો? હા, મેડમને વાત કરી છે। મેડમ કહેતા હતા કે આજે અમે તમને કહીએ એમ કે, પણ હજુ કંઈ નિકાલ નહીં આવ્યો। આ બધા જૂના લોકો છે, 10-12 વર્ષથી નોકરી કરે છે। કોઈના 8 વર્ષ, કોઈના 9 વર્ષ, કોઈના 5-6 વર્ષ થયા છે। અમને અચાનક જ ના પાડી દીધી। इधर 3 दिन से बैठे, ऐसा घर के सब बच्चे लोग को छोड़ के इधर बैठे, मेहनत से हम लोग हक का मांग रहे हैं। हम लोगों का दूसरा कुछ नहीं मांग रहे हैं। हम लोगों को मेहनत है, हम लोग काम करेंगे ऐसा। બીજા રાખ્યા છે 25 માણસ અંદર નવા લીધા છે। તો શું કીધું? એમ જ કહે છે કે તમને આ રિક્વેસ્ટ કરે છે કોન્ટ્રાક્ટવાળાને કે તમને જૂનાઓને લે, પણ એ લોકો જવાબ આપતા જ નથી। અને કોન્ટ્રાક્ટવાળાને પૂછે તો એમ કહે છે કે તમારે જૂના માસ નથી જોઈતા। ઉપરથી અમને ઓર્ડર આપ્યો છે કે જૂના માસ નથી જતા। કયા સાહેબ ઉપર ઓર્ડર આપ્યો કે તમને જૂના માસ નથી લેવાના? અને જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એમ કે અમને ઉપરથી જ ઓર્ડર છે એટલે અમે લેવાના નથી। ઉપરથી ઓર્ડર છે તો કયા વ્યક્તિએ ઓર્ડર આપ્યો છે? આ લોકોને પોતાને હોસ્પિટલ ચલાવે છે, એ લોકોને જાણ હોવી જોઈએ ને કે ઉપર કયો માણસ બેઠો હોય છે અને કઈ રીતે સંચાલન કરતો હોય, તો આ લોકોને જાણ હોવી જોઈએ। હોસ્પિટલ આ લોકોએ ચલાવે છે, ઉપરવાળો આવીને કંઈ ચલાવવાનો નથી। આ લોકોએ ચલાવવું છે તો આ લોકોએ જોવું જોઈએ કે ભાઈ અહીંયા તકલીફ જ્યાં પડી છે લેબરોને, એટલે જવાબદારી આ લોકોની બને છે, ઈએસઆઈ હોસ્પિટલ વાળાની બને છે। ઉપરવાળો કઈ એ જવાબદારી લેવાના નથી। છેલ્લા 9 થી 10 વર્ષથી આ હોસ્પિટલમાં નોકરી કરે છે, કોન્ટ્રાક્ટરના કર્મચારી છે, પરંતુ માનવતાના ધોરણે પણ તેમનું અત્યારે કોઈ પણ સાંભળવાવાળું નથી। એક જ આશા અપેક્ષા રાખી રહ્યા છે કે જે તેમની નોકરી હતી તે ફરીથી આપવામાં આવે, કાં તો યોગ્ય જવાબ આપવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।